આવી રહ્યા છે, પણ સામે હજી પ્રકાશ 11ની ફિલ્ડિંગ ગોઠવાયેલી નથી. बस इमरान भाई हो ही नहीं जाता यहाँ. અંપાયરને વિનંતી કે મેચ જલ્દી ચાલુ કરાવે. જલ્દી ફિલ્ડિંગ ગોઠવવા વિનંતી. પ્રકાશ 11ને વિનંતી કે જલ્દી આની ફિલ્ડિંગ ગોઠવે. પ્રકાશ 11 તરફથી બોલિંગમાં મોહિતભાઈ આવી રહ્યા છે. વનક્લિપ તરફથી બેટિંગમાં સ્ટ્રાઇકમાં જયસુખભાઈ અને સામે નોન સ્ટ્રાઇકરમાં દેવભાઈ બેટિંગ કરવા માટે તૈયાર છે. બેટિંગ લાઇનમાં બંને ચર્ચા વિચારણા કરી અને બેટિંગ માટે જઈ રહ્યા છે. जयसुख भाई स्ट्राइक पर. प्रकाश 11 માંથી પહેલે ઓવર લઈને આવી ગયા છે સુમિતભાઈ. પહેલો બોલ સુમિતભાઈ નો શાનદાર શોટ જયસુખભાઈ ની લેફ્ટ સાઈડ માં પહેલા બોલ ચોક્કો. શાનદાર બાઉન્ડ્રી સાથે શરૂઆત વન ક્લિક લેજન્ડ્સ ના ઓપનર ની. ચાર રનથી શરૂઆત વન ક્લિક લેજન્ડ ના બેટ્સમેન દ્વારા. બીજો બોલ સુમિતભાઈ નો વ્હાઇટ બોલ. ફરી એકવાર સુમિતભાઈ બોલ નાખવા માટે તૈયાર. જયસુખભાઈ સ્ટ્રાઇકમાં. ફરી એકવાર લેગ સાઈડમાં મારી દીધો શોટ પણ ફિલ્ડર અહીંયા રાખી દીધો છે. 1 રન.
અમ્પાયરનો નિર્ણય ડોટ બોલ. 64 રનનો ટાર્ગેટ. શાનદાર બાઉન્સર બોલ વાઇડ અમ્પાયર દ્વારા વાઇડ આપવામાં આવ્યો છે. શાનદાર શોટ પાછળની તરફ મિસ ફિલ્ડિંગ અને પાછળ ફિલ્ડર મોજૂદ દેવાભાઈ આ મોજૂદ છે. 1 રન. જયસુખભાઈ સ્ટ્રાઇક પર. જયસુખભાઈ સ્ટ્રાઇક પર. દીપકભાઈ બોલિંગ માટે આવી ગયા છે. જયસુખભાઈ શોટ શાનદાર ગેપમાં શોટ મારી દીધો છે જયસુખભાઈ. શાનદાર બાઉન્ડ્રી. જયસુખભાઈ દ્વારા 4 રન. આપણી આ મેચનું પ્રસારણ લાઈવ યુટ્યુબમાં થઈ રહ્યું છે. ફૂલ ટોસ બોલ પાછળની સાઈડ મારવાની કોશિશ પણ 1 જ રન. ને ડોટ બોલ નાખ્યો છે. રાકેશભાઈની શાનદાર બોલિંગ ને એની સાથે બે બોલમાં 2 ડોટ બોલ રાકેશભાઈ દ્વારા. આગળના દડાનો સામનો જયસુખભાઈ કરશે. રાકેશભાઈ દ્વારા બોલિંગ. જોરદાર શોટ. ઓફ સાઈડમાં देवाभाई यहाँ मौजूद. 1 रन से संतुष्ट होना पड़ा जयसुख भाई को. ओवर की समाप्ति 2 ओवर 21 रन. 2 ओवर અને 21 રન. આરાધના અને સીતારામ 11 ના કેપ્ટન બંને અહીંયા સ્ટેજ પાસે આવી જાય. આરાધના 11 અને સીતારામ 11 ના કેપ્ટન ટોસ માટે સ્ટેજ પાસે આવી જાય. પ્રકાશ 11 ના 63 રનની સામે જીતવા માટે 64 રન કરવાના છે.
જયસુખભાઈ સ્ટ્રાઇક પર, પવનભાઈ બોલિંગ નાખવા આવ્યા છે. બેટિંગ તો શાનદાર કરી પવનભાઈ, બોલિંગ જોઈએ. પવનભાઈ નો પહેલો બોલ, જયસુખભાઈ ફૂલ ટોસ લેગ સાઈડમાં પ્લેટ કરીને શાનદાર રનિંગ બિટવીન ધ બીજા રન માટે દોડી ગયા છે. 2 રન પૂરા પણ કર્યા. શાનદાર રનિંગ બંને બેટ્સમેનો દ્વારા. આ બંને ટીમ સેમીફાઇનલની, એમાં जोरदार शॉट, बाउंड्री लाइन के बाहर 4 रन. શાનદાર બાઉન્ડ્રી જયસુખભાઈ દ્વારા, શાનદાર બાઉન્ડ્રી. નેક્સ્ટ મેચ માટે ટોસ માટે બંને કેપ્ટનો તૈયાર થઈ ગયા છે. કિશોરભાઈ ओपनर बैट्समैनों આવી द्वारा જાય. सुंदर प्रयास. सेमीफाइनल में पवनभाई द्वारा आगलो बॉल, जोरदार शॉट, स्ट्रेट डाइव और एक 4 रन. વિપુલભાઈ વાઘેલા ત્યાં બેઠા બેઠા મેચ જોઈ રહ્યા છે. आराधना 11 અને સીતારામની ટીમ વચ્ચે ટોસ ઉછળી ગયો છે. એમાં સીતારામની ટીમ ટોસ જીતી છે અને બેટિંગ લેવાનો નિર્ણય લીધો છે. બીજી સેમીફાઇનલમાં સીતારામની ટીમ ટોસ જીતી અને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ 2 રન મળેલા છે. શાનદાર રનિંગ બંને બેટ્સમેનો દ્વારા. પવનભાઈ બોલ નાખવા માટે તૈયાર. ફરી એકવાર શાનદાર શોટ સામેની સાઈડ. एरियल शॉट, इमरान भाई बॉल के पीछे. ફરી એકવાર 2 રન. जयसुख भाई द्वारा धुआंधार बैटिंग. પવનભાઈ ફરી એકવાર બોલ નાખવા માટે તૈયાર. અને ડોટ બોલ દ્વારા પાવર પ્લે ઓવરની સમાપ્તિ. ओवर dot ball દ્વારા. समाप्ति. 3 ओवर 35 रन विना विकेट. વિપુલભાઈ બીજા દિવસની આ પ્રથમ સેમીફાઇનલમાં 3 ઓવર 35 રન. વિપુલભાઈ જેઠવા જાઓ અહીંયાથી, અહીંયા આવો. વિપુલભાઈ જેઠવા. બેતાલીસ બોલમાં 29 રન કરવાના બાકી છે. રાકેશભાઈ ડાબી બોલ નાખવા માટે તૈયાર થઈ ગયા છે. ચોથી ઓવર ચાલુ થવાની તૈયારી. દેવાભાઈ સ્ટ્રાઇક પર. પહેલો બોલ આરામથી પ્લેટ કરીને સિંગલ, અને અમ્પાયરે નો બોલ આપ્યો છે. નો બોલ. ફોટોગ્રાફર બધા માટે લઈ આવજો અને તમે લઈ લેજો.
એ ભલે ભલે વાંધો નહીં, ચિંતા નહીં, ભલે વાંધો નહીં. આજે 3 ટીમ જ છે. ફરી એકવાર જયસુખભાઈ સ્ટ્રાઇક પર, રાકેશભાઈ ડાબી બોલિંગ નાખી રહ્યા છે. શાનદાર દીપકભાઈ દ્વારા શાનદાર ફિલ્ડિંગ પાછળથી 1 રન. દેવાભાઈની શાનદાર શોટ ગેપમાં, શાનદાર બાઉન્ડ્રી દેવાભાઈ દ્વારા. દેવાભાઈ ફરી એકવાર સ્ટ્રાઇક માટે તૈયાર. લો ફૂલ ટોસ બોલ ફરી એકવાર ગેપમાં. પહેલો રન શાનદાર, બીજો રન પણ પૂર્ણ. શાનદાર રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેનો દ્વારા. રાકેશભાઈ ફરી બોલ નાખવા માટે તૈયાર. રન આઉટ ચાન્સ. પાછળ ફિલ્ડર બેકઅપમાં હતા નહીં એટલે ઓવરથ્રોનો 1 રન. એકની જરૂર હોય ને 2 આપે તો શું થાય? રાકેશભાઈ ફરી એકવાર ડોટ બોલ. દેવાભાઈ સ્ટ્રાઇક પર ફરી એકવાર. લો ફૂલ ટોસ બોલ ફરી એકવાર લેગ સાઈડની તરફ. 1 રન. ઓવર સમાપ્ત. 4 ઓવર 46 રન, વિના વિકેટ. વન ક્લિક દ્વારા શાનદાર પ્રદર્શન. 4 ઓવર 46 રન જયસુખભાઈ અને દેવભાઈ દ્વારા. ₹47 રન. પ્રકાશ ફોટો 11ના કેપ્ટન દિગુભા બોલિંગમાં. આગલો દડો નાખશે દેવાભાઈને. હા, આરામથી ઓફ સાઈડમાં પ્લેટ કરીને સિંગલ. વન રનથી સંતુષ્ટ હોના પડા. ક્લિક લેજન્ડ્સના બેટ્સમેનોને ફાઇનલમાં પહોંચવા માટે ખાલી 16 રન કરવાના છે. હવે 16. દિગુભા સરવૈયા નેક્સ્ટ બોલ માટે તૈયાર. જયસુખભાઈ આરામથી પ્લેટ કરીને ફરી એકવાર સિંગલ.
શાનદાર રનિંગ બંને બેટ્સમેનોની. નિગુભા નેક્સ્ટ બોલ નાખવા માટે તૈયાર. દેવાભાઈ આરામથી 1 રન ફરી એકવાર. દિગુબા સરવૈયા ફરી એકવાર બોલ નાખવા માટે તૈયાર. જયસુખભાઈ સામેની સાઈડ પ્લેટ કરીને ફરી એકવાર સિંગલ. રાકેશ ઇમરાનભાઈથી થોડી એમથી મિસફિલ્ડ. ઓવરથ્રોમાં 1 રન. ઇમરાનભાઈની મિસફિલ્ડ. ઓવરથ્રોમાં 1 રન આવી ગયો. એ ઓલા હિતેશને આપજો. વન ક્લિક લેજેસના બેટ્સમેનો દ્વારા શાનદાર બેટિંગ. દેવાભાઈ રિટાયર આઉટ. દેવાભાઈ શાનદાર બેટિંગ દેવાભાઈની. દેવાભાઈ શાનદાર બેટિંગ કરીને 14 રન વન ક્લિકની ટીમ માટે બનાવ્યા છે. 14 રન દેવાભાઈના. અને એની સાથે વન ક્લિક લેજેન્ડના કેપ્ટન સ્ટ્રાઇક પર આવી ગયા છે. ઉમેશભાઈ દુધરેજા સ્ટ્રાઇક પર. એક કેપ્ટન બોલિંગ નાખી રહ્યા છે, બીજા કેપ્ટન બેટિંગ કરી રહ્યા છે. ઉમેશભાઈ બેટિંગ માટે તૈયાર. આરામથી પાછળની સાઈડ રમી દીધું છે અને ફિલ્ડર દ્વારા મિસ ફિલ્ડ. કોકાભાઈ દ્વારા મિસ ફિલ્ડિંગ. ત્રીજો રન પણ ભાગી ગયા છે. 3 રન. ટીમ હોય ને એને લેવા અમૂલ્ય વખતે પાવાનું કાંઈ હાલે લાઇટ વાળા ભાઈને વિનંતી કે ગ્રાઉન્ડની લાઇટો ચાલુ કરી દે. વચ્ચેની લાઈટ પહેલા ચાલુ કરજો પ્લીઝ. આગળનો દોર જયસુખભાઈ સ્ટ્રાઇક પર આરામથી પ્લેટ કરીને ફરી એકવાર સિંગલ માટે દોડી ગયા છે. ઇમરાનભાઈ મલેક ફિલ્ડર મોજૂદ ત્યાં. એક જ રન લેવા દીધો છે ઇમરાનભાઈએ. અને એની સાથે ડ્રિંક્સ બ્રેક. વિપુલભાઈ જેઠવા ડ્રિંક્સ બ્રેક. ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગ 2025માં પધારેલા સર્વનું સ્વાગત છે. સાથે આપણા આમંત્રણ અને લાગણીને માન આપીને આપણા પ્રમુખ શ્રી કાળુભાઈની લાગણી અને આમંત્રણને માન આપીને આપણી વચ્ચે જે મહેમાનો પધાર્યા છે એમનું સન્માન કરવા જઈશ. એ સાથે ધર્મેન્દ્રભાઈ વી બારૈયા આપણી વચ્ચે પધાર્યા છે, એમનું સન્માન અનિલભાઈ કરશે.
કમિટી મેમ્બર શ્રી અનિલભાઈ ધર્મેન્દ્રભાઈ વી બારૈયાનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવશું. સાથે જ આપણા મહેમાન તરીકે પધારેલા શ્રી જયેશભાઈ બારૈયાનું સ્વાગત જોરદાર કોમેન્ટેટર નાસિરભાઈ કરશે. કોણ છે આપણું? રમેશભાઈ રાઠોડ ને? આપણા જ જાણીતા ફોટોગ્રાફર અને આપણા જ મિત્ર એવા મુરાદભાઈ સમાનું સન્માન રમેશભાઈ રાઠોડ કરશે. મુરાદભાઈ સમા, જોરદાર તાળીઓ થઈ જાય. આપણી વચ્ચે આપણા મહેમાન શ્રી હિરેનભાઈ વાઘેલાનું સન્માન વિમલભાઈ બારૈયા કરશે. તાળીઓના ગડગડાટથી વધાવશું. મેદાનમાં પણ બધાએ ડ્રિંક લઈ અને ઠંડા થઈ અને ડ્રિંક પૂરો થવાની તૈયારીમાં છે. પધારેલા મહેમાનોનું ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન હાર્દિક સ્વાગત કરે છે. એના પપ્પાનું નામ છે. ના ના, આને આપો, અનિલ ને આપો. અનિલ ઠંડુ પીવું. વ્હાઇટ બોલ. આગલી ઓવર લઈને પવનભાઈ પટેલ, વન ક્લિકના કપ્તાન ઉમેશભાઈ દુધરેજિયાને બોલ નાખી રહ્યા છે. આપણી વચ્ચે જીગરભાઈ જીગર ફોટોવાળા પધારેલા છે. એમનું સ્વાગત પ્રકાશભાઈ કરશે. આગલો દડો પવનભાઈ દ્વારા. જયસુખભાઈ નો શાનદાર શોટ ગેપમાં, એટલી પણ સારી ફિલ્ડિંગ દેવાભાઈની. આગલો દડો પવનભાઈ દ્વારા. ડેડ બોલ. દડો ડોટ બોલ. वाइट बॉल. अंपायर का वाइट बॉल का इशारा. કેટલા રન થયા?
વાઇડ બોલ. અરે ના આગળનો દડો પવનભાઈ દ્વારા જોરદાર શોટ મારી 1 રન થી સંતુષ્ટ ઉમેશભાઈ દુધરેજિયા. કેટલા થયા રાજા જોરદાર શોટ, વિનિંગ શોટ ઉમેશભાઈ દુધરેજિયા દ્વારા વન ક્લિકની ટીમનો શાનદાર વિજય. કોને જયસુખભાઈ દ્વારા વિનિંગ શોટ. વન ક્લિક સેમીફાઇનલમાંથી ફાઇનલમાં ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આયોજિત પ્રીમિયર લીગ 2025ની સેમીફાઇનલ વન ક્લિકે જીતી લીધી છે. હવે એ ફાઇનલમાં આવશે. ખૂબ જ ખેલદિલી સાથે પ્રકાશ 11ના ખેલાડીઓ અને વન ક્લિકના ખેલાડીઓ એકબીજાના ગળે મળી રહ્યા છે. ખૂબ જ ઉમદા ઉદાહરણ જોવા મળી રહ્યું છે મેદાનમાં. સંપ, સેવા અને સહકારની ભાવના સાથે જોરદાર ક્રિકેટ જોવા મળી રહ્યું છે. જયસુખભાઈ દ્વારા શાનદાર બેટિંગ કરી 40 રન બનાવવામાં આવેલા છે અને 1 વિકેટ ક્લીન બોલ લીધેલી જયસુખભાઈએ. ધર્મેન્દ્રભાઈ સેલ્ફી અને જીગરવાળા જીગરભાઈ એમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. બધા મિત્રો તાળીઓથી વધાવશું.